હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરીશું બાજરો ખાવાથી થતા ફાયદા અને અમુક લોકો જે બાજરો ન ખાઈ શકે એને થતા નુકસાન. ઓકે, તો આપણે જોઈએ. બધાના ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી ખવાય છે, પણ સ્વાસ્થ્યને સારું રાખવા જુદા જુદા લોટ અને મલ્ટીગ્રેન લોટ ખાવાનું પણ અત્યારે ચલણ વધ્યું છે. પણ આ બધામાં બાજરીના રોટલા ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા મળે છે, જેના વિશે ઘણા લોકો નહીં જાણતા હોય. તેમાંથી કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, વિટામિન બી, એન્ટીઓક્સિડન્ટ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં મળી રહે છે, જેથી બાજરીના રોટલા પાચન તંત્રને સારું રાખવાની સાથે ગંભીર બીમારીઓ સામે પણ બચાવે છે. ઓકે, બાજરીના ઘણા બધા ફાયદાઓ છે દોસ્તો. આટલા માટે શિયાળામાં પણ બાજરી ખાવી ખાસ જરૂરી છે. હવે આપણે આગળ જોઈશું હાર્ટ માટે કઈ રીતે બાજરી ફાયદાકારક છે. હૃદય માટે ઓકે, હૃદય રોગની બીમારી હોય તેના માટે બાજરો કઈ રીતે ફાયદાકારક છે એ વિશે માહિતી લઈએ. તો બાજરીના રોટલા હાર્ટના દર્દીઓને રાહત અને શક્તિ આપે છે. તેમાં રહેલું નિયાસિન નામનું વિટામિન કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે, જેનાથી હાર્ટ સંબંધી બીમારીઓ થવાનો ખતરો ઘટે છે. સાથે જ તેમાં રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમ બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ઓકે, હાર્ટ માટે આટલું ફાયદાકારક છે બાજરો. ઓકે, અને શિયાળામાં ખાસ કરીને ઠંડી ઋતુમાં બાજરો ખાવાની મજા પણ આવે છે, રાઈટ. હાડકાઓ માટે છે બેસ્ટ. હાડકામાં આપણને બાજરો ખાવાથી શું શું ફાયદાઓ થાય છે એ વિશે માહિતી લઈશું. તો હાડકાઓને મજબૂત રાખવા માટે બાજરી બેસ્ટ ઓપ્શન છે. તેમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. બાજરીમાં કેલ્શિયમની માત્રા ઘણી વધારે હોય છે. ઓકે, જેથી બાજરીના રોટલાને નું સેવન હાડકાઓને હેલ્ધી રાખે છે. સાથે જ શિયાળામાં રોજ તેને ખાવાથી બોડીમાં કેલ્શિયમની કમી થવા દેતું નથી, જેનાથી ઓસ્ટિયોપોરોસિસ થવાનો ખતરો પણ ઘટે છે. તો જુઓ દોસ્તો, આ રીતે બાજરી ઘણી વખત ઘણી ફાયદાકારક છે આપણા માટે. ઓકે, ખાસ કરીને અમુક ડિસીઝ માટે બાજરી બહુ ફાયદાકારક છે. એનર્જીનો બેસ્ટ સોર્સ. બાજરીના રોટલા ખાવાથી બોડીને એનર્જી અને તાકાત મળે છે. બાજરીમાં મુખ્ય રીતે સ્ટાર્ચ હોય છે, જેથી તેને ખાવાથી બોડીને ભરપૂર એનર્જી મળે છે અને શરીર અંદર અને બહારથી પણ ઉર્જાવાન રહે છે. શરીરમાં જ્યારે એનર્જીની કમી હોય ત્યારે બાજરો ખાવાથી શરીર ઉર્જાવાન રહે છે દોસ્તો. ઓકે, તો બધા લોકો શિયાળામાં ખાસ કરીને બાજરો ખાજો. જેને જેને પણ માફક આવે છે એના માટે બાજરો એક સારો ઓપ્શન છે. ઓકે ફ્રેન્ડ્સ, આગળ જોઈએ તો પાચન તંત્રને મજબૂત બનાવે છે. પાચન તંત્રમાં કઈ રીતે ફાયદાકારક છે બાજરો આપણને એ વિશે આપણે માહિતી લઈશું. બાજરીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જેથી તે સરળતાથી પચી જાય છે અને પાચનને દુરસ્ત રાખવામાં મદદ કરે છે. કબજિયાત અને ગેસથી પરેશાન હો તો પેટની સમસ્યાઓને ખતમ કરે છે બાજરી. બાજરી પેટની નાની મોટી સમસ્યાઓને દૂર કરે છે. આટલા માટે, કારણ કે બાજરીમાં ફાઈબર હોય છે. ઓકે, આગળ જોઈશું આપણે ડાયાબિટીસમાં કઈ રીતે ફાયદાકારક છે આપણી બાજરી. ઓકે, બાજરીના રોટલાનું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસનો ખતરો ઘટે છે. બાજરીમાં રહેલા ગુણ ડાયાબિટીસ ટાઈપ 1ના પ્રભાવને રોકે છે. આ સિવાય વજન ઘટાડવામાં પણ બાજરીના રોટલા મદદ કરે છે. તેને ખાવાથી
લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે, એટલે કે આપણને ભૂખ ઓછી લાગે છે, જલ્દી ભૂખ નથી લાગતી. ઓકે, કયા લોકોએ બાજરી ના ખાવી જોઈએ? હવે બાજરી અમુક લોકોને તાસીર પ્રમાણે માફક નથી આવતી, તો કયા એવા લોકો છે જેને બાજરી ન ખાવી જોઈએ એના વિશે આપણે માહિતી લઈએ દોસ્તો. કયા લોકોએ બાજરી ન ખાવી જોઈએ? ઓકે, કબજિયાત કરે છે બાજરી. અમુક સમયે બાજરીનો રોટલો ખાવાથી કબજિયાતનો પણ પ્રોબ્લેમ રહે છે દોસ્તો. કડકડતી ઠંડી ન હોવા છતાં બાજરી ખાવામાં આવે તો એનાથી નુકસાન પણ થઈ શકે છે. ઘણા લોકોને બાજરી સદતી નથી, તાસીરના આધારે ના સદે. ઓકે, એ ખાવાથી કબજિયાત પણ થાય છે. ગરમ તાસીર તેમજ કબજિયાતને કારણે હરસમસાની તકલીફ થવાની શક્યતાઓ પણ વધી જાય છે. તો જેને માફક નથી આવતી બાજરી, એ લોકો બાજરી ના ખાય. ઓકે, તો દોસ્તો આવીને આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી જાણવા માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, કારણ કે હેલ્થ ઇઝ વેલ્થ. થેન્ક યુ.